તો થઈ ગયું છે, હવે શાંતિ. બહુ શું કરતી હશે? હા બેટા, જો શાક થઈ ગયું છે, હવે ખાલી રોટલી બનાવવાની બાકી છે. આ જમવા બેસીએ ને ત્યારે રોટલી કમ્પ્લીટ કરી દેજે. જો અત્યારથી કરી રાખશું તો પછી ઠંડી થઈ જશે. પણ શાક શું કામ બનાવ્યું મને પૂછ્યા વગર? કેમ? શું કેમ? હું અને સાગર બહાર જઈએ છીએ. બપોરનું લંચ અને રાતનું ડિનર અમે બહાર કરીને આવીશું. તો આટલું બધું શાક કોને ખવડાવશું? બેટા, મને થોડી ખબર હતી કે તમે લોકો બહાર જમવા જવાના છો. એટલે જ કહેવાય ને મમ્મીજી કે અમુક વખત છે ને માણસોએ એડવાન્સ લેવલ પર ન ચાલવું જોઈએ. ઘરમાં કોઈ કામ કરતા હોય ને તો કોઈને પૂછવું જોઈએ. એ તો સાચી વાત છે, પણ હવે મને એમ થયું કે તું ખોટી બપોરે ટાઈમ બગાડે શાક કરવામાં, એની પહેલાં આજે વળી શાક બનાવી નાખ્યું. નકર તું જ કહેતી હોય છે ને કે મમ્મી એક શાક બનાવી દેતા હોય તો મારે શાકની ઝંઝટ જાય, એટલા માટે વળી ડાય થઈને શાક બનાવ્યું. ડાયા નહીં, એને દોઢ ડાયા કહેવાય. જે વધારે પડતું કામ કરે, વધારે પડતું બોલે, વધારે પડતું વિચારે. આ પ્રો મેક્સ લેવલ છે ને એ તમારા સુધી સીમિત રાખો મમ્મીજી, કારણ કે હવે આ શાક બગડશે એ મને બિલકુલ ગમશે નહીં. જો મારો પતિ કમાવા જાય છે, દિવસ રાત મહેનત કરે છે, હાડકાં ઘસે છે, પરસેવો પાડે છે, એક એક રૂપિયાની એ બચત કરતો હોય છે, મહેનત કરતો હોય છે, અને તમે લોકો આયા છો ને. મીરાબો, આ તો કેવું થયું? આ તો હું તમારા ઘરમાં રહેતી હોય ને હું તમારી આ ઘરની વહુ હોય એવું વર્તન કરો છો. સાસુ છું તમારી, નહીં કે દુશ્મન? આ દર વખતે તમે જાઓ છો તો મોડા જાઓ છો, પણ જો જવાનું હતું જ તો વહેલું કહી દેવું જોઈએ ને. અચ્છા, હવે બધા ફેસલા મારે તમને પૂછીને કરવા પડશે ને મમ્મીજી? ક્યારે આવવાનું, ક્યારે જવાનું, કેટલા વાગે આવીશ, કેટલા વાગે જઈશ? જો સાસુ છો, સાસુ બનીને રહો, માં બનવાની કોશિશ ના કરો. અરે આટલા સવાલ તો મારી માએ ક્યારેય નથી કર્યા મને. એ જ તકલીફ છે આજે. જો તારી મમ્મીએ સવાલ કર્યા હોત ને તો આ રીતના આ ઘરમાં અમે આટલા બધા હેરાન ન થાત, અને તું જેમ ફાવે તેમ ગમે ત્યારે આવે, ગમે ત્યારે જાય, એવું ન થતું હોત. એકલી નથી જતી, કાનમાં ખરાબી લાગે છે તમને? આ કાનપુરને હડતાલને ઠીક ખબર છે કે મારા દીકરા સાગર સાથે જાય છે, પણ ઘણી વખત તું એકલી પણ જાય છે, અને એ પણ કીધા વગર. હા તો મારી લાઈફ છે, મને મજા આવે ત્યારે આવું, મજા આવે ત્યારે જાઉં. જો હું તમારું ફ્રસ્ટ્રેશન સમજી શકું છું કે જ્યારે તમે પરણીને આવ્યા હશો ને ત્યારે તમને આટલી છૂટ નહીં હોય, કપડાં પહેરવાની, બોલવાની, ખાવા પીવાની, આવવા જવાની, એટલે બધો જ ગુસ્સો અત્યારે કન્વર્ટ થાય છે આ રીતે. તમે મારા પર છે ને કોઈ પણ જાતના ગુના ના નાખતા. મેં કાંઈ કર્યું નથી. હું તો મારી જિંદગીને બસ શાંતિથી જીવવા માંગુ છું તો જીવવા દો. બેટા, જિંદગીને શાંતિથી જીવવાની હોય એવા સમજુ છું, પણ તું આવી રીતના વડીલોની સામે આ જેમ ભાવે તેમ જે શબ્દોના પ્રહાર કરે છે ને એમાં તો કદાચ એવું લાગે છે કે ઘરમાં અશાંતિ ફેલાય. કઈ રીતે તું કહી શકે કે શાંતિથી જીવવું? મમ્મીજી, ખરેખર કાં તો તમે બહુ બુદ્ધિ વગરના છો અને કાં તો તમે વધારે પડતા બુદ્ધિશાળી છો. ખબર જ છે કે હું આર્ગ્યુમેન્ટ કરીશ તો પણ મારી વહુ તો બહાર જવાની જ છે, તો પણ તમારે આર્ગ્યુમેન્ટ કરવી છે. આ શાક ફેંકીને દેતા, જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી ખાજો, ફ્રીજમાં મૂકી દેજો અને ટાણે ગરમ કરીને ખાઈ લેજો. પણ જો જરા બગાડ કર્યો છે ને તો મારા જેવું ભૂંડું કોઈ નહીં થાય. મીરાબો, ઘણા બધા અરમાનો સાથે મેં મારા સાગરના લગ્ન કર્યા હતા. વિચાર્યું હતું કે દીકરી નથી તો કાંઈ નહીં, પણ દીકરાની વહુ આવશે ને એને હું મારી પોતાની પેટની જાણી હોય ને એવી રીતે સાચવીશ. એને ક્યારેય ઓછું નહીં આવવા દઉં કે આ ઘરની વહુ છે, અને આવવા પણ નથી દીધું. છતાં પણ તમે મારી સાથે આવું વર્તન કરો છો. દુખી આત્મા, કામ કરો. કેવા આવ્યા તે કહી દીધું છે, હવે તમારું કામ પતાવજો. ફેંકતા નહીં, ખાઈ જજો. હાલ ને ભાઈ, અને હું શું કહું તને, તે લિસ્ટ લઈ લીધું છે ને શું લાવવાનું છે માર્કેટમાંથી? સાગર, એક તો આટલા તડકામાં ઘરની બહાર લાવ્યા છો અને ગાડી પણ. અરે સાગર, હેતલ, તું કેમ છે? અરે મજામાં. તું કેમ છે? બસ. કોણ છો તમે? અરે ભાભી? મારી ફ્રેન્ડ છે. 2 મિનિટ ઊભી રહે ને. હું શું કહું તને, આ ઘણા સમય પછી મળ્યા. પેલા તો રોજ મળવાનું થતું, પણ આ તું તારા કામમાં એવી વ્યસ્ત થઈ ગઈ અને હું મારા કામમાં વ્યસ્ત થઈ ગયો. સાચું તો બતાતા એટલે કોણ છે?
શું છે તમારા લોકોને? અરે અમે સાથે સ્ટડી કરતા હતા, એક કોલેજમાં હતા, એટલે friend છીએ. રોજ ભણવા જઈએ તો પછી રોજ ભેગા તો થઈએ જ ને. સારું ચાલો આપણે નીકળીએ. ચેન્જ થઈ ગયો હો યાર. શાંતિ રાખ ને, 2 મિનિટ વાત કરવા દે ને. ચેન્જ કેટલો ચેન્જ થઈ ગયો છે. ચેન્જ તો થઈ જ જાવ ને. બોડી બનાવી છે હા બાકી. હા રોજ કસરત કરે છે ને એટલા માટે. તમારી જેમ ખાઈ ખાઈને ફૂલાતા નથી. અરે ભાઈ તું શાંતિ રાખ ને મીરા, શું યાર તું ચાલુ થઈ જાય. ભાભી થોડા વિચિત્ર સ્વભાવ. ભાભી માય ફૂટ. ભાભી કેવી રીતે કહે છે તું મને? તો બેનજી અરે સાગર વી આર ગેટિંગ લેટ. અરે પણ શાંતિ રાખ ને યાર, તને બહુ ઉતાવળ છે. એક તો કેટલા સમય પછી મને મારી ફ્રેન્ડ મળી છે, તો 2 ઘડી શાંતિથી વાત કરવા દે ને. અને તું કે હા આપણે જ્યારે કોલેજમાં હતા ત્યારે હા તું હું પછી વિનોદ અને પેલી સુષ્મા હા બધા સાથે રહેતા, પણ વિનોદને તો ઘણી વાર મળવાનું થાય છે, પણ આ સુષ્માને તો મળવાનું જ નથી થતું. ક્યાં ખોવાઈ ગઈ છે, તને દેખાય છે કે થઈ નહીં? ગયા છે ને એમના, અને એમના સાસરે છે અત્યારે. લે હા આ હમણાં સુષ્માડીના મેરેજ પણ થઈ ગયા. હા થઈ ગયા જેમ કે તારા થઈ ગયા. તને ખબર છે આ જ્યારે કોલેજમાં આપણે હતા ને ત્યારે તેલનો ડબ્બો કરીને કેવા ચીડવતા એને. સાચી વાત છે હો, બહુ મજા આવતી. અને કોલેજમાં હતા ત્યારે બધાની નજર બસ તારા ઉપર જ હોય. હા બધાની નજર એના ઉપર અત્યારે પણ હોય છે. હા તમે કેમ લગ્ન નથી કર્યા? કોઈ ગમાડતું નથી લાગતું. હા એવું જ છે. એકચ્યુઅલી મારે જેવો જોઈએ છે ને એવો છોકરો મને મળતો નથી. જેમ કે સાગર જેવો જોઈતો હતો મારે, પણ સાગરે તો મેરેજ કરી લીધા. અરે પણ મેં તો કરી લીધા ને મેરેજ. અને હું શું કહું છું, આમ જો કે કોલેજમાં હતો ને ત્યારે તારો પણ વટ હતો. આ કોલેજના બધા જ છોકરાઓ તારી પાછળ ફીલા હતા. સાચું? વાહ સરસ કહેવાય, સરસ. અરે! તો અમારે લોકોને લેટ થાય છે એટલે અમે જઈએ છીએ. આપણે પછી મળીશું. ચાલો. સાગર અરે પણ સાગર આપણે કેટલા સમય પછી મળ્યા છીએ. એક મૂવી જોવાનું પ્લાનિંગ બનાવ ને, આપણે ફ્રેન્ડ્સ લોકો જઈએ ને. હા વિચારીએ હવે. હા ઘણા સમય પછી મળ્યા છે ને, એક કામ કર તું સુષ્માડીને બોલાવી લે, હું વિનોદિયાને બોલાવી લઉં છું. પેલી સાક્ષીને પણ બોલાવી લઈએ. હા એને બોલાવી લેજે ને, સંજુને પણ બોલાવી લેજે. હા ઓકે. ઓકે પછી નૃત્ય કરજો બધા. મૂવી જોવા જવું છે ભાભી એકચ્યુઅલી. તું તારી રીતે પ્લાનિંગ કર, પછી મને કોલ કરજે, આપણે શાંતિથી વાત કરશું. આ ક્યારની મીરા છે ને ઘણા દિવસથી મારી પાછળ પડી એને હતી છોડો કે ને. મારે ખરીદ. આપણી વાત કરો ને. હા એ વાત સાચી. એને અને શું વચમાં શું કે લાવવાની? તને કોઈ છોકરો વોકરો ગમ્યો છે કે નહીં? મેં તને કીધું એમ, મારે તો તારા જેવો છોકરો જોઈતો હતો, પણ જો ને હા તે મેરેજ કરી લીધા છે. હવે મને તારા જેવો છોકરો ગોતવામાં 7 જન્મ જતા રહેશે. અરે ના ભાઈ ના, મળી જશે. મારા કરતા પણ સારો છોકરો મળી જશે. પણ હું શું કહું છું હવે ચાલ તો આપણે પછી મળીએ. આ Okay. નગર મીરાની ખરીદી રહી જશે, ઘણા ટાઈમથી મારી પાછળ પડી છે. એને છોડ ને, ચલ આપણે મળીએ. bye. ટેક કેર. હા બાય. બાય. અરે ધ્યાન રાખજે તારું. ટેક કેર શું હતું? ટેક કેર હતું, હવે ધ્યાન રાખજે તારું એમ. હા હવે ખબર છે મને. સાગર આટલું બધું ફ્રેન્ડલી થવાની કોઈ જરૂર નહોતી. એ છોકરી મને બિલકુલ નથી ગમી. પણ મને ગમી. હે? એટલે કે મારી કોલેજ ફ્રેન્ડ છે, આ ઘણા સમય પછી મળ્યા તો અમે લોકો વાત કરતા હતા, એમાં તને શેની જલન થતી હતી? જલન થતી હતી એટલે કેવી ચોટ કરતી હતી. મને બિલકુલ પસંદ નથી કે મારા પતિને કોઈ ટચ કરે. ઓકે અરે આ તો કેઝ્યુઅલ છે. હવે મળીએ આ રીતે હક કરીએ, મળીને છૂટા થઈ જાય. કેઝ્યુઅલ? મારા પણ કોલેજના 4 ફ્રેન્ડ્સ છે, મેલ ફ્રેન્ડ્સ. આજે જોવો, ચાલો મળાવું તમને. અરે, તમને અરે. પણ ખબર પડે ને. બેન મારે તને એક વાત કરવી છે. શું વાત છે? બોલ. આજ તું કોની હારે ઊભી ઊભી વાત કરતી હતી? મતલબ મતલબ એમ કે તું કોઈ છોકરા જોડે વાત કરતી હતી. છોકરા જોડે? હા પણ કેમ? ભાઈ તારે શું કામ છે? કેમ, શું, કોણ, ક્યાં? અરે આવું કેમ બોલશો? હું તારો ભાઈ છું તો પૂછવાની મારી ફરજ છે. માની કે તારી ફરજ પૂછવાની છે, પણ ક્યાં? કે જ્યાં કંઈક ખોટું થઈ રહ્યું હોય ને ત્યાં. હજી સુધી કંઈક ખોટું થયું જ નથી તો તું પૂછે છે શું કરવા? પણ આવી રીતે તું કોઈ અજાણ્યા સાથે વાત કરતી હોય તો પછી મારે પૂછવું તો પડે જ ને. એવું જરૂરી છે કે અજાણ્યો જ હોય? મારો ફ્રેન્ડ છે, એમાં શું થઈ ગયું? ફ્રેન્ડ? પણ બેન આવી રીતે અત્યારે તું ફ્રેન્ડ બનાવે છે એ સારી વાત ન કહેવાય. જો ભાઈ, જનરેશન પ્રમાણે બધી છોકરીઓને ફ્રેન્ડ હોય જ તે, ના હોય એવું ના હોય હો. અને તું પણ બનાવ તારી ફ્રેન્ડ, હું ક્યાં ના પાડું છું. બેન તને ખબર છે ને કે
આપણે બે એકલા જ રહીવી છીએ હા ખબર છે. તો પછી આપણા હગાવાલામાં ખબર પડે તો કેવું લાગે હે કેવું આપણી પછી બહાર વાત થાય. જો સગાવાલા છે ને આપણા ઘરે કોઈ દિવસ ખાવાનું નાખવા તો આવ્યા નથી કે નથી પૈસા નાખવા આવ્યા, તો એ લોકોને એનું કામ કરવા દો અને હું મારું કામ કરું છું. મારી લાઈફ છે, મારે જે કરવું હોય એ કરું. જો બેન, હવે તારી ઉંમર થઈ ગઈ છે તો મને તારી ઉપાધિ થતી હોય કે નહીં હે? જો ભાઈ, તારી ઉપાધિ હું સમજુ છું, તારું ટેન્શન હું સમજી શકું છું કે તું કયા લેવલ અને કયા થ્રુ ટેન્શન કરે છે, બટ દુનિયાને જે કરવું હોય ને એ કરે. અને તું પણ આટલું બધું ટેન્શન ના લે. મેં ક્યાં કંઈ ખોટું કામ કર્યું છે? અને ખોટું કામ ક્યારે હું કોઈ દિવસ કરીશ પણ નહીં. હં પણ બેન, મને અત્યારે આ સમય છે ને એની ઉપર વિશ્વાસ નથી, સમજી તું? આપણા પરિવાર ઉપર આમ કાળો ડાઘ લાગે ને એનું તો ધ્યાન રાખવું પડે ને. તને એવું લાગે છે કે તારી બેન કંઈ ખોટું કામ કરશે? મને એવું નથી તો લાગતું, શું કરવા કહે છે? પણ આ અત્યારની જે જનરેશન છે ને એની ઉપર મને ભરોસો નથી બેન, એટલા માટે કહું છું. તને એવું લાગતું હોય છે કે હું તારી ઉપર શંકા કરું છું, પણ એવી વાત પણ નથી. પછી બહાર કોક આપણી બે વાત કરે ને એ સારી વાત ન કહેવાય. બહારના લોકોને શું છે, એ લોકોને તો છે ને ખાલી ખરાબ કામ કર્યું હોય ને એ જ ફોકસમાં આવે છે. કોઈ દિવસ સારું કામ કર્યું હોય ને એ ફોકસમાં નથી આવતું. એ લોકો એ નથી જોતા. તમે અત્યાર સુધી એ લોકો માટે સારું સારું કામ કરતા હોય અને જો તમારી એક ભૂલ પણ થઈ ગઈ હોય ને તો એ તમને ઉતારી પાડે છે. એટલે લોકો શું વિચારે છે, દુનિયા શું કહેશે, એનાથી મતલબ ન રાખવાનો હોય. આપણે શું કરવું છે ને એ આપણે જોવાનું હોય. અને હું તો મારી લાઈફ એ રીતે જ જીવું છું કે મારે શું કરવું છે, લોકો શું કહે છે એ રીતે નહીં. પણ બેન, હવે આ ઉંમરે છે ને તું આમ અજાણા છોકરા હારે વાત કરીને એ સારું ન લાગે. હા, એની હારે કોક છોકરી હતી ને કે નહીં? એમની વાઈફ હતી. તો પછી તું એની સાથે વાત કરે, તું કહેશો એ મારો ફ્રેન્ડ છે, તો પછી એની ઘરે નો ઝઘડા થાય? ફ્રેન્ડ એટલે કે ખાલી અમે લોકો કોલેજમાં સાથે ભણતા હતા અને ઘણા સમય પછી મળ્યા એ રીતના. તું જે રીતે વિચારે છે એ રીતે કોઈ ફ્રેન્ડ નથી મારો. છતાં પણ બેન, પણ જો ભાઈ, રસ્તામાં કોઈ માણસ મળ્યો હોય ને તો આપણે એને હાય હેલો તો કરવું જ જોઈએ. એમાં કોઈ મેં ગુનો નથી કર્યો. હું ના નથી પાડતો. હા તો બસ ને, તો શું કરવા એકની એક વાત રિપીટ કરે છે? કંઈ વાંધો નહીં, પણ એટલું ધ્યાન રાખજે કે મારે નિશા જોવા જેવું ન થાય. હા, ક્યારેય નહીં થાય. અને હું ક્યારેય એવું કામ કરીશ પણ નહીં કે આપણા પરિવારને કે આપણા ભાઈ બહેનને કે કોઈ પણ બીજો વ્યક્તિ આવીને કહી જાય. સ્માઈલ. હાશ, મીરા ઠેકાણે પડી ગઈ ને, મારે માથેથી બોજો ઉતર્યો. નહીં તો આ ગામ હું વાતું કરે. લ્યો, મા બાપ વગરની છે ને એટલે એની દાદીને તો કાંઈ પડી જ નથી, છોકરીનું ઠેકાણું નથી કરતા. પણ થઈ ગયું, લ્યો હવે શાંતિ. અરે હિરલબેન, આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો હું તમને જ યાદ કરતી હતી. સારું કહેવાય ને. હા, તમે અમને યાદ કર્યા અને અમે હાજર થઈ ગયા. હા હિરલબેન, બસ જો હું વિચાર જ કરતી હતી કે આ મારી મીરાનું થઈ ગયું અને ઘરે સારું મળી ગયું ને તો સારું થયું. નહીં તો આ ગામ વાતું કરે, મા બાપ વગરની દીકરી એટલે દાદી તો કંઈ એના પર ધ્યાન જ નથી આપતી. પણ સારું થયું, ખરા સમયે મારી દીકરી ઠેકાણે પડી ગઈ. હવે વાંધો નહીં. બોલો. વાંધો તો તમારે શું હોય બેન, તકલીફ તો અમારે હોય ને. કેમ કે અમારા ઘરમાં તમારા દીકરાની દીકરી પરણીને આવી છે. અમને એમ હતું કે મા બાપ વગરની દીકરી છે તો દીકરી અમારા ઘરમાં દુઃખી નહીં થાય. અમે જો કે દુઃખી પણ નથી કરતા. એટલે તો મને શાંતિ છે કે એ એવા ઘરે છે ને કે મારી દીકરી ત્યાં દુઃખી થશે જ નહીં. કદાચ તમારી દીકરી ઘરના અમુક સભ્યને દુઃખી કરતી હોય એવું પણ બની શકે ને. એટલે હું સમજી નહીં, શું થયું? એ જ, તમે એમના દાદી છો એટલે બા અમારથી કંઈ કહેવાય નહીં. પણ ન છૂટકે
હા વધુ પડતું થઈ ગયું છે ઘરમાં, એટલા માટે આવવું પડ્યું છે થોડીક ફરિયાદ લઈને, કે જો ફરિયાદ તમારી સામે કરીશ ને તો કદાચ તમારી દીકરીને તમે થોડુંક સમજાવશો કે અરે જે ઘરમાં લગ્ન કરીને વહુ તરીકે ગઈ છે ને ત્યાં દીકરી બનીને રહે. હિરલબેન, આ શું વાત કરો છો? મીરા ત્યાં સારી હા. રીતે નથી રહેતી? મીરા અમારા ઘરમાં સારી રીતે નથી રહેતી. શું કરે છે? એ જ કે એકલી છોકરી મોટી થાય અને ગમે ત્યાં ફરતી હોય અને સાસરે જઈને પણ એ જ કરે, પૂછ્યા વગરનું ઘરની બહાર જવું, જો પૂછે તો વડીલો પર ભડકી જવું, અને આજ દિન સુધી અમે સહન કરતા આવ્યા છીએ. પણ આ તો એવું થયું કે એ મારા ઘરની વહુ નહીં, પણ હું એના ઘરમાં પરણીને ગયો હોય વહુ તરીકે એવું લાગે છે. આટલો બધો ઉપાડો છે એનો? શું કરે છે મને કયો? એ જ તો કહ્યું કે જેમ ફાવે તેમ બોલે છે, સાગર સાથે પણ જેમ ફાવે તેમ વર્તન કરે છે, અને સાગરનું પણ કંઈ આવવા નથી દેતી. સાગરને પોતાના તરફ ખેંચી લીધો છે. માં કે એ પણ દીકરાને નથી ગમતું. એનું ફક્ત ને ફક્ત કારણ તમારી મીરા છે. આજ દિન સુધી મારા દીકરાએ મારી સામે ઉકારો નથી કર્યો, પણ મીરાના કાન ભંભીણીના કારણે મારો દીકરો મારી સામે ગમે તેમ બોલવા માંડે છે. ઘણી વખત સમજ નથી પડતી કે હવે શું કરીએ. જો એને પાછી મોકલીએ તો પણ લોકો વાતો કરશે કે મા બાપ વગરની દીકરીને સાસરિયાવાળા સાચવી ન શક્યા, અને ત્યાં સવાર પડે સાંજ પડે તમારી દીકરી મોટેથી જેમ ફાવે તેમ જે શબ્દો આવ્યા એ મનમાં બોલે છે. આજુબાજુવાળા પાસે ઊભું પણ નથી રહેવાતું, તરત પૂછે છે કે તમારી વહુ આવું વર્તન કેમ કરે છે, તો શું જવાબ આપવો? ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે બા. આટલું બધું? હિરલબેન, અમારી મીરા છે ને, નાની હતી ત્યારથી એના મા બાપ તો છે નહીં, મારે જ મોટી કરવાની હતી. અરે કેમ કેમ કરીને મેં એને મોટી કરી છે ને એ મારું મન જાણે છે. દીકરીની જાત, એને ક્યાંય બારે ન જવા દેવાય, અને જાય તો હું એને પૂછું તો જિદ્દી એટલી, એટલે એ કાંઈ કહે નહીં. પણ હા, એક વાતની નિરાત હતી કે આજુબાજુમાં બેનપણીઓના ઘરે જ જતી હતી, એટલે મારા ધ્યાનમાં તો હોય જ, મારી નજર તો હોય જ કે આ રમલીને ત્યાં ગઈ છે, કંકુડીને ત્યાં ગઈ છે, અહીંયા ગઈ છે, એ ખબર હોય. પણ ઘણી વખત હું ના પાડું ને અથવા કંઈક કામ સોંપતી તો પણ એ જીદે ભરાય, અને કાં તો રડવા માંડે અને કાં તો ખાવા પીવાનું બંધ કરી દે. હવે તમે જ કહો, આજુબાજુવાળાને શું થાય જો હું વધારે ખીજાવ તો? કે મા બાપ વગરની દીકરી છે ને એટલે આ દાદીને થોડી પડી હોય એટલે એ ગમે તેમ બોલે છે, એટલે જાજુ કહેવાય એ નહીં. બસ ધીરે ધીરે મોટી થતી ગઈ, અને પછી તો મને એમ થયું હવે આ જલ્દી ઘરે બારે થઈ જાય ને એટલે હું આમાંથી છૂટું. અને મને એમ હતું કે અહીંયા ભલે નહીં ગમે એ કરે, સાસરે તો સારી રીતે રહેશે ને, ત્યાં તો એ થોડાક કોકના કડપમાં રહેશે ને, અહીંયા તો દાદી, એટલે મારું કાંઈ માનતી નહોતી. પણ મને નહોતી ખબર તમારા ઘરે આવીને આવું કરે છે. ચિંતા ન કરતા, મારા ઘરે આવે ને મને મળવા ત્યારે હું એને સમજાવીશ કે સાસરીમાં કેમ રહેવાય, અને હવે એ મોટી થઈ ગઈ છે. ઠીક છે, રજા આપો. હા, માફ કરજો, મારી દીકરીને લીધે તમારે હેરાનગતિ સહન કરવી પડે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બા, શું કામ બોલાવી છે, શું કામ છે કહેશો મને? આ ત્રીજી વખત પૂછું છું. હા, તું તો ત્રીજી વખત જ પૂછે ને, પણ છે ને હવે તારી ફરિયાદ સાંભળીને હું થાકી ગઈ છું. કઈ ફરિયાદ? આ તારા સાસુ આવ્યા હતા, શું કહેતા હતા? કહેતા હતા કે એ હવે સામે ચાલીને મને કામ કરવાનું કહે છે, પોતે કામ કરતી નથી.
આખો દી બહાર ફર્યા કરે છે. બહાર જાય તો એ મને પૂછતીએ નથી, ગાતતીએ નથી ને બસ એ બહાર ને બહાર હોય. અને હું એને પૂછું તો કે તમારે શું કામ છે? મારે કામ હતું એટલે હું ગઈ હતી. બેટા, સાસુને કામ ન સોંપાય. તું ત્યાં વહુ થઈને ગઈ છે તો ઉલટાના એ કરાવતા હોય ને તોય તારે કહેવાય કે મમ્મી તમે રહેવા દો, હું બધું કરી નાખીશ. બા, શું વાત કરો છો તમે? એ લોકો તો છે જ ખોટાડા. અને મારી સાસુની હિંમત કેમ થાય કે અહીં આવીને તમને કઈ વાત કરે? મને કેવું જોઈએ ને? હા, એ બધા ખોટા. એક તું જ સાચી છે, હરિશ્ચંદ્રનો અવતાર. હે ને? તું નાની હતી ને તારા મા બાપ તો નહોતા અને મેં તને મોટી કરી તો આખું ગામ એવું કહેતું હતું કે આ તો મા બાપ વગરની દીકરી છે. હવે દાદી એને કેવી રીતે સાચવશે ને શું સંસ્કાર આપે ને શું કામ કરાવે, એમાંય તું રખડવા જતી રહેતી ને ત્યારે આખું ગામ બોલતું. પણ હું એમ કહેતી કે મારી છોકરી તો ડાય છે, સમજુ છે. એ ભલે બહાર જતી, મને કહીને જાય, તું કહીને નહોતી જાતી તોય હું લોકોને એમ કહેતી. અને મને એમ હતું કે સાસરે જઈશ ને સુધરી જઈશ. પણ ત્યાં જઈને તો વધારે ઉપાડો લીધો જ તે. એવી તમારી માન્યતા છે. મેં કોઈ ઉપાડો નથી લીધો. અરે હું તો એ લોકોને સમજાવીને કંટાળી ગઈ કે મારી સાથે બહેસ ન કરો. પણ મારા સાસુ અને સાગર બંને સરખા છે. મારા સાસુ ઘરમાં હેરાન કરે અને સાગર બહાર. તમને ખબર છે, અવારનવાર નવી નવી છોકરી સાથે વાતો કરતા હોય છે. જ્યારે વધારે ફોનમાં ચેટ કરવાની, મળવાનું. ખબર નહીં કે કેવા છે આ લોકો. અરે પણ તારો પતિ છે, ભલે ને વાતો કરે, કોઈની સાથે વાત કરવી એ કંઈ ખરાબ નથી. એ ઘરે નથી લાવ્યો ને કોઈને. અચ્છા, તો હું કોઈની સાથે વાતો કરું તો? તું ઘરની વહુ છે, એ દીકરો છે. જરાક તો તું ફરક સમજ કે દીકરો અને વહુમાં શું ફરક હોય, એટલું તો તું સમજ. કોઈ ફરક ના હોય. એ માણસ છે ને હું માણસ છું. જુઓ, અમારી બંનેની ઇમ્યુનિટી સિસ્ટમ એક સરખી છે ને, અમારા બંનેના માઇન્ડ એક સરખા બનાવ્યા છે, બોડી એક સરખું બનાવ્યું છે. તો પછી છોકરો અને છોકરી શું કામ? તને ખબર નથી, ઘરની દીકરી હોય કે વહુ હોય, એ જ્યારે બહાર કોઈ છોકરાઓની સાથે વાતો કરતી હોય, એ પણ હસી હસીને વાતો કરતી હોય ને, તો સૌથી પહેલાં બદનામ તો છોકરીઓ જ થાય, છોકરાઓ ન થાય. એને કોઈ રોકટોક નથી. અને આ સંસારનો અને કુટુંબનો નિયમ છે કે છોકરાઓને એવા બધા બંધન ન હોય, પણ દીકરીને અને વહુને તો હોય જ બેટા. સમજે તો સારું છે. બા, મારી સાસુએ બીજું શું કીધું એ કહેશો મને? શું કીધું એટલે? કાંઈક તો વાત કરી હશે ને મારી બીજી? એટલે તારે એની સાથે હવે ઝઘડવું છે ત્યાં જઈને? બિલકુલ નહીં. હું તો પ્રેમથી માથા પર હાથ ફેરવીને સમજાવીશ ને કે બીજી વાર મારા ઘરે નહીં જાતા. અને જો પ્રેમથી નહીં સમજે ને તો પછી મારી રીતે સમજાવીશ. ના મીરા, તું એ ઘરે વહુ થઈને ગઈ છે ને, એ તારા સાસુ છે, તારા વડીલ છે. એ તને કહેશે, કોઈને કહેવા નહીં દે. એનું અપમાન ન કરાય બેટા. ઉલટા ના એના આડા આડા કામ કરાય તો તું એની વાલી થઈશ. મારે કોઈનું વાલું નથી થવું, સમજ્યા તમે? વાલા થવામાં ને થવામાં તો આ દિવસો આવ્યા છે મારા. જો મારી સાસુએ જે કર્યું છે ને એ ખોટું જ છે. એક વખત નહીં 17 વખત ખોટું છે. હા, કારણ કે તું જ ન્યાયાધીશ છે. તું જે કે એ જ સાચું, તું જે નિર્ણય લે એ જ સાચા, સામેની બધી વ્યક્તિઓ ખોટી. તું જે કરે છે એ તને કરવા દે તો તારા માટે એ લોકો સારા છે અને સાચા છે. અને જો એ લોકો તને રોકે ટોકે તો એ લોકો ખરાબ છે. હું તો એટલા માટે નહોતી બોલતી અને એટલા માટે હું તને નહોતી ખીજાતી કે જો હું તને બોલું ને તો ગામ લોકોને મોઢે ગળના કોણ બાંધવા જાય? તરત કે લ્યો મા બાપ વગરની દીકરી છે ને એટલે દાદીને શું પડી હોય, દાદી તો ગમે તેમ એની સાથે વર્તન કરે. એટલે મેં મોઢે તાળું માર્યું હતું. પણ હવે તો તું એ ઘરની વહુ છે, તારે સમજવું જોઈએ બેટા. બોલી લીધું. એકને એક વાત કેટલી વાર કરશો? વહુ છે વહુ છે. જો મારે તમારા લેક્ચરની કોઈ જરૂર નથી. અને રહી મારી સાસુની વાત, તો ઘરે જઈને વાત કરી લઈશ ને હું. બરાબર સમજાવીશ એને. કયા પ્રકારની છોકરી છે આ? અહીંયા એવી રીતે રહેતી હતી, જિદ્દી. અને ત્યાં પણ એની જીદ ઈ પૂરી કરશે. હેરાન થવાના ધંધા કરે છે, બીજું કાંઈ નહીં. મમ્મીજી, હા, શું કરો છો? મીરાબુ, જોતી નથી બેટા? ટીવી સાફ કરું છું. આ નહીં,
ઘરમાં શું કરો છો? શું કરું છું? વહુનું જે પણ ત્રાસ છે એ સહન કરું છું, બીજું કાંઈ નહીં. અચ્છા, ત્રાસ સહન કરો છો કે ત્રાસ આપો છો? આ મારા બાના ઘરે જઈને શું વાત કરીને આવ્યા છો? મારા બાએ મને બોલાવીને કેટલો ગુસ્સો કર્યો છે મારા પર, તમને એ વાતની ખબર છે? તો શું કરું? તું કોઈ પણ વાત મારી માનતી નથી, તો પછી આ બધી ફરિયાદ લઈને મને ત્યાં જ જવું પડે ને. વેરી ગુડ, સરસ. ફરિયાદ કરવી જ હોય તો બધી ફરિયાદ કરવી જોઈએ ને. આખા ઘરમાં જેટલું ખોટું થતું હોય એ બધી વાતની, જેમ કે તમારા દીકરાની. કેમ? વળી મારા દીકરાએ શું કર્યું? શું વાહ. કહ્યું તને? માં અને દીકરો બંને એક જ પાસા છે, કોઈ દિવસ એકબીજાની પોલ તો ખોલશે જ નહીં. એટલે આ તમારો ગોગો છોકરીઓને ફેરવે છે એ તો ખબર હશે ને. મીરાબો, હા તમે શું બોલો છો ને, તમને એનું ભાન નથી. મારો દીકરો સારો છે ને સારો રહેશે. હા, અને તમે આ સુવેના પર આરોપ નાખો છો કે મારો દીકરો કોઈ પારકી છોકરીઓને ફેરવે છે. વરને કોણ વખાણે? વરની માં. એ હવે ગમે તેવો હોય તો પણ માં તો દીકરાને વખાણવાની જ છે. હા, તમારો દીકરો છે ને છોકરીઓ ફેરવે છે. કેટલી વાર મેં સબૂત ભેગા કર્યા છે. આ કાલે રાત્રે 12 વાગે સેક્રેટરીનો મેસેજ આવ્યો તો આઈ મિસ યુ. મને કહેશો મમ્મીજી, કઈ સેક્રેટરી રાતે 12 વાગ્યાના બોસને મિસ કરે? જેના આંખમાં કમળો હોય ને એને પીળું જ દેખાય છે. આજ દિન સુધી તું આવી રીતના ઘરમાં હેરાન કરતી હતી, મારા દીકરાને મારા વિરુદ્ધ કાન ભંભેડતી હતી, ત્યારે સારું લાગ્યું. અને અત્યારે તો હું બોલે છે, મારા દીકરા પર ખોટો આરોપ નાખે છે. બિલકુલ કદાચ એ બિલકુલ નહીં. તમારા દીકરા પર કોઈ ખોટો આરોપ નથી નાખતી. અને જો એવું હોય તો એવું પણ તો બની શકે ને કે તમે મા દીકરો બંને પ્લાનિંગ કરીને મને આ ઘરની બહાર કાઢવા માંગતા હોય અને બીજી છોકરી લાવવા માંગતા હોય. જો એવું જ મા દીકરાના મનમાં હોત ને તો આટલા વર્ષ તમારા બંનેનો સંસાર ચાલ્યો ન હોત. આવતાની સાથે વરસમાં તને કાઢી મૂક્યો હોત. પણ અમારા મનમાં એવું કાંઈ જ નથી. તું જેવું વિચારે છે એવું. પ્લીઝ તમે આ સિમ્પથી ગેઇન કરવાનું બંધ કરી દો મારી પાસે. તમે જે મારા બાને કહીને આવ્યા છો ને એ વાત મને બિલકુલ નથી ગમી અને એને બદલો હવે વળશે. અને આજે હું સાગર સાથે પણ વાત કરી લઈશ. એમને જો આ ભવાડા બંધ કરવાના હોય ને તો ઠીક છે, બાકી પછી મને પણ બધું જ આવડે છે. મીરા, તું મને એક વાત કહીશ કે તને આમ ગામને સંભળાવવાથી, ગામને રાજી કરવાથી શું ફાયદો થશે? ઉલટાનું તારું નામ ખરાબ થઈ રહ્યું છે. તારા આવા વર્તનના કારણે તારા સ્વર્ગમાં ગયેલા મા બાપનું નામ ખરાબ થઈ રહ્યું છે. ઓ પ્લીઝ, કોઈના કીધે કોઈનું નામ ખરાબ થતું નથી. તમે કોણ છો સર્ટિફિકેટ આપવાવાળા કે મારા મા બાપનું નામ રોશન થયું છે કે ખરાબ? જો આ તમારી બધી ચાલાકી છે ને તમારા સુધી સીમિત રાખો. મેં તમને કહી દીધું ને કે આજે હું સાગર સાથે વાત કરી લઈશ. સાગર માની જાય તો ઓકે, બાકી હું પણ તમને દેખાડી દઈશ કે હું કોણ છું એમ. અને રહી મારા મા બાપની વાત, તો એ પણ કહી દઉં કે મા બાપ છે ને ખાલી દીકરીને અબલા નારી બનાવવાનું શીખવાડીને નથી ગયા. મારા મા બાપ કહીને ગયા છે, જો કોઈ આંગળી ચીંધે ને તો એનો હાથ વાઢવાની તાકાત રાખજે. મીરા, તું જે પણ કંઈ કરી રહી છે ને એ ખોટું કરી રહી છે. અત્યારે જુવાનીના જોરમાં તું તારા જે આ વર્તનને અમારી સામે બતાવી રહી છે ને એ કદાચ અમારી જેટલી ઉંમર થાય ને ત્યારે તકલીફ ન પડે એનું ધ્યાન રાખજે. કેમ કે કહેવાય છે કે કળિયુગમાં જે પણ કર્મ કરો ને એ અહીંયા ને અહીંયા ભોગવવાના હોય છે, નહીં કે ઉપર જઈને. વાહ, હવે જ્ઞાન આપશે સતી સાવિત્રી માતા. હવે મને જ્ઞાન આપશે ને. જો મારા પાપો હું ભોગવી લઈશ. તમે તો હવે એ વિચારો કે તમારા દીકરાનું ઘર કેમ બચાવશો, એમાં ટેન્શન રાખો, મારામાં નહીં. હરી ઈચ્છા, ભગવાનની મરજી વગર કાંઈ નથી થતું. હા તો અત્યારે ભગવાનની મરજી એવી છે કે તમે ટીવી સાફ કરો અને હું સાગર પાસે જઈને વાત કરું. મીરા, સાચું કહું ને તો મને આ વાત માનવામાં જ નથી આવતી કે આવું પણ ઘરમાં થાય છે અને આપણે ધ્યાન નથી આપતા. અરે આ બાબતે છે ને સાગરને પહેલાં કહેવું પડે આપણે, અને ઠપકો દેવો પડે. આવી રીતે આપણે છે ને આખી વાડા કાન નો કરી જવાના હોય. હું એ જાણું છું. કહેવું પડે એને. હું જાણું છું કે આ ગાડા કાન ન કરાય, પણ આવી વાત આપણે માવતર તરીકે દીકરાને કહેશું
તો કેવું લાગશે? અરે દીકરો પણ આ કેવું કરે છે એને જરીકે વિચાર નહીં આવતો હોય? જિંદગી બરબાદ કરશે મીરાની. અને આ કરવાની તો એક બાજુ રહે, આવું વિચારવાનું ન હોય. એની બદલે એ કરીને બેસે છે એટલે આ તો સારું થયું મીરાએ આપણને ફરિયાદ કરી. નકર બીજી હોય ને તો આપણને કીધા વગર હોય હોતે ને જાય ને પછી એમ કે પહેલાં તમારા ગગાને સમજાવો. કદાચ એવું પણ બને ને કે મીરાની ફરિયાદ લઈને એના બા પાસે ગઈ હતી અને કદાચ એનો ગુસ્સો ઉતારવા માટે આ સાગર ઉપર આવો આરોપ નાખતી હોય. છતાં પણ આપણે આ વાતનું ક્લિયરિફિકેશન કરી જ દઈએ એ તો સાગર આવે ને એટલે ખબર પડે, બોલાય એને. સાગર, બેટા સાગર. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. બોલો ને, શું કામ બોલાવ્યું તમે? કઈ કામ હતું? બેટા સાગર, જરૂરી વાત કરવી હતી. અરે એની અરે એ મીઠી મીઠી વાતો ન કરાય, એને જરેક ડારો દઈને કહેવાનું હોય. આ હું લખણા જ્યારે છે તે. અરે પણ શું થયું પપ્પા? કેમ રાડો નાખો છો? કઈ વાતને લઈને તમે એટલા બધા ગુસ્સામાં છો? અરે આ ધંધા શું આજરા છે એમ હું કહું છું. આ લંપટ વેડા શું કર્યા છે સારું છે? તારા લગ્ન થઈ ગયા છે, બાયડી ઘરે છે હો તારે. હા તો પણ મેં શું કર્યું છે કહેશો મને? સાગર, તારી પત્ની હોવા છતાં પણ તું બીજી છોકરી સાથે આડા સંબંધ રાખે છે? સાચું કે છે? કોણે કીધું? કોણે તમને આવું કીધું કે મારી પત્ની હોવા છતાં પણ હું બીજી સ્ત્રી સાથે આડા સંબંધ રાખું છું? મીરાએ કહ્યું. સરસ. રોજ રાત્રે તારી સેક્રેટરીનો મેસેજ આવે છે અને એ મેસેજ મીરા વાંચી ગઈ છે. સાચું કે છે બેટા? સાચું કે છે બેટા? આ વાત સાચી છે? અરે ના મમ્મી, આમાં કાંઈ સાચું નથી. અને જે સેક્રેટરી મને મેસેજ કરે છે ને એ કામના બાબતે હોય છે, એનાથી વિશેષ કાંઈ નથી. આ તો રોજ ને રોજ મીરા કંઈક ને કંઈક બાબતે મારા પર શક કરે ને એટલા માટે મેં એને કહી દીધું હતું કે હા છે, ઓલરેડી મને બીજી છોકરી પણ ગમે છે. બાકી તમે લોકો જે વિચારો છો ને એવું કંઈ જ નથી. જો તારી સેક્રેટરી હોય ને તો એને કહી દેજે કે અડધી રાતે ફોન નહીં કરવાના, ઓફિસના ટાઈમે જ ઓફિસનું આ કામ કરવાનું. બાકી નો ફોન, નો વાત, નો મેસેજ, બસ કોઈ વસ્તુ ન જોવે આ ઘરમાં મારે. અરે પપ્પા, તો બીજે દિવસે મીટિંગ હોય અથવા કંઈ કામ હોય એ માટે એણે રિમાઇન્ડર માટે મેસેજ અથવા કોલ કર્યો હોય, બાકી બીજું કંઈ નથી હોતું. અને સાચું કહું ને તો મીરાને મારા પર વિશ્વાસ જ નથી. જ્યારે જોવો ત્યારે બસ મારા પર શંકા અને શક જ કરતી હોય છે. બેટા પણ મીરાની વાત પણ ખોટી નહોતી લાગતી. સેક્રેટરી આઈ મિસ યુનો મેસેજ શું કામ કરે? એ તો મીરાએ વાંચ્યો હતો. અરે એને વાંચવામાં ભૂલ થઈ હતી. હા, મિસ યુ નહોતું લખ્યું. એટલે કે અભણ નથી હો, ગામડામાંથી નથી લાવ્યા, એ ભણેલી છે. અને એવું તો હવે બધા અભણને ખબર પડે આ હું લખે છે ને હું નથી લખતી એમ. જો એવું કહે છે ને તો મારાથી ભૂંડો કોઈ નથી, કાન ખોલી સાંભળી લેજે. પપ્પા, તમને તમારા દીકરા પર ભરોસો નથી? તમને તમારા દીકરા પર વધારે ભરોસો છે કે કાલની આવેલી વહુ ઉપર? શું તમને તમારા સંસ્કાર ઉપર ભરોસો નથી? મને તારા ઉપર ભરોસો છે અને મીરા ઉપર ભરોસો છે. જેમ તું મારો દીકરો છે ને એમ એ તારી વહુ છે ને મારી દીકરી સમાન છે. એટલે મારે છે ને તમારી બેની વચ્ચે સેજે અણબનાવ થાય ને એવું એકેય પગલું નહીં ભરતો કે જેનાથી મારું નાક કપાય, ઘરનું નાક કપાય. સાચું કહું સાગર, હા. મીરાનો સ્વભાવ એવો છે કે જ્યારે હોય ત્યારે મને ગમે તેમ બોલી દે છે, ગમે તેમ મારી સાથે વર્તન કરે છે. એનો મતલબ એવો તો નથી ને દીકરા? તો એ વાતને ધ્યાનમાં લઈને એની સાથે પણ આવું બિહેવિયર કરે? જો મમ્મી, મીરા જે આ ઘરમાં બધા લોકો સાથે વર્તન કરે છે ને એ વર્તન તો મને બિલકુલ ગમતું નથી. પણ કહેવાય ને કે ઘણી વાર મજબૂરી હોય ને એવી, એટલે આપણે કોઈને કંઈ કહી નથી શકતા. પણ જ્યારે યોગ્ય સમય આવશે ને ત્યારે તમને અને મીરાને બધાને ખબર પડી જશે કે હું શું કરવા જઈ રહ્યો છું અને શું કરી રહ્યો છું. બેટા, આ તો મને મીરા કહેતી હતી એટલા માટે મારી ફરજ હતી કે તને ઠપકો આપીએ. જો ભૂલ કરી હોત ને તો તમે ઠપકો છો, બે ઝાપટ પણ મારી લેશો ને તો પણ મને કંઈ ફેર નહીં પડે. પણ મારી ભૂલ જ નથી. કહું છું ને કે કોઈ દિવસ જિંદગીમાં એવું કામ નહીં કર્યું કે જેથી તમને લોકોને નીચા જોયા જેવું થાય. એટલે હા, એ ધરપત રાખો અને ખોટી ચિંતા મેં કીધું. ચલો હવે મારે થોડું કામ છે તો બહાર જવું છે. સારું બેટા.
કેટલી વાર યાર ક્યારનો વેટ હાય. શું હાય ક્યારનો વેટ કરું છું તારો કેમ આટલી બધી લેટ કેમ થઈ કાલે તમે પણ લેટ આવ્યા હતા. મેં કાંઈ કીધું તમને? મારી પાસે તો રીઝન હતું શું રીઝન હતું? એ તો મેં તને કાલ જણાવ્યું હતું તું ભૂલી જણાવ ગઈ. તારી પાસે શું રીઝન છે મારી પાસે તો ટ્રાફિક હતું ને એટલા માટે. એમાં પણ આ સિગ્નલો ચાલુ કર્યા છે. આ લેટ ન થતું હોય ને તો પણ લેટ થાય. તો ઘરેથી થોડું વહેલું નીકળાય ને સોરી સોરી. સારું સારું હવે આ ઢોંગ ના કર સોરી બોલવાનું આવું કેમ બોલો છો તમે? મસ્તી કરું છું હવે જવા દે ને પણ હું શું કહું છું શું? કે તું મને મળીને પછીનો હું આમ બહુ વધારે પડતો જ ખુશ છું હં? પૂછ કેમ કેમ? કારણ કે કહેવાય ને કે પોતાની લાઈફમાં જો એક મનપસંદ વ્યક્તિ આવી જાય ને જેને તમે પસંદ કરતા હોય ને એ જ વ્યક્તિ તમારી લાઈફમાં આવે ને તો લાઈફ જીવવાની અને સાથે રહેવાની બહુ મજા આવે સાચું કહું ને તો સેમ ટુ યુ. મારી સાથે પણ એ જ વસ્તુ થઈ છે. કોલેજ સમયમાં જ્યારે આપણે સાથે હતા ને ત્યારે હું તમને લાઈક કરતી હતી બટ પ્રપોઝ નથી કરી શકતી. હા તો ત્યારે કરી દીધું હોત તો આટલો સમય વેઇટ કરવું પડે તારે ત્યારે જ આપણે એક થઈ ગયા હોત ને સાચી વાત છે તમારી. પણ જ્યારે હું પ્રપોઝ કરવા મતલબ કે પ્રપોઝ કરવાનું ડિસાઈડ કરીને આવીને હમ ત્યારે ખબર પડી કે તમારા તો મેરેજ થઈ ગયા છે. જો આ મેરેજ થઈ ગયા ને એમાં કાંઈ નવીન નથી થયું એ તો ઘણા લોકોના થતા હોય છે અને થોડાક સમય પછી તૂટી પણ જતા હોય છે મારું પણ કંઈ આવું જ છે જોકે મીરા સાથે રહેવું ને એ મારી પસંદગી નહીં પણ મારી મજબૂરી છે. સિરિયસલી સાગર જુઓ હું તમારી વગર છે ને હવે એક મિનિટ પણ રહી નથી શકતી. તો તને શું લાગે છે કે હું તારી વગર રહી શકું છું એમ તમે લાઈફ ટાઈમ મારો સાથ આપશો? ના ના ખાલી ઓલું ટેમ્પરરી ટેટુ આવે ને એવું કામ કરીશ થોડોક સમય આવીશ તારી લાઈફમાં અને જેમ જેમ સમય વીતતો જશે મને થોડુંક આમ તારાથી ખાટાપણું થતું જ જશે એમ એમ તારી લાઈફમાંથી નીકળતો જઈશ. બસ ને જોઈ લીધો તમારો લવ. જો તને લવ કર્યો છે અને જે વ્યક્તિ જેમને પ્રેમ કરે છે ને એનો સાથ એ છેલ્લા શ્વાસ સુધી નિભાવે છે. પણ તમારા તો મેરેજ થઈ ગયા છે તો તમે લાઈફ ટાઈમ કઈ રીતે મારો સાથ આપશો? મેં પહેલાં પણ કીધું છે ને હજી પણ કહું છું કે લગ્ન થયા છે તો શું થઈ ગયું લગ્ન થઈ શકે છે તો લગ્ન તૂટી પણ તો શકે છે ને. સિરિયસલી તમે મારા માટે થઈને ડિવોર્સ લેવા તૈયાર છો? હા કેમ નહીં જરૂરથી ડિવોર્સ પણ લઈશ અને તારી સાથે મેરેજ પણ કરીશ. થેન્ક યુ સો મચ મારી લાઈફમાં આવવા માટે. કહેવાય છે ને કે ઉપરવાળો બધું નક્કી કરીને જ રાખે છે કયા સમયે કઈ જગ્યાએ કઈ વ્યક્તિ કોની સાથે મળશે ને એ બધું જ ઉપરથી નક્કી થયેલું હોય છે. આપણે તો માત્ર એક નિમિત્ત માત્ર છીએ. રાઈટ છે તમારી વાત. અને આમ પણ આ ડિવોર્સ લઈ લેશો પછી તો તમારી વાઈફ કંઈ બોલશે નહીં ને? ના જ પછી બોલે તો ને. આપણી લાઈફમાં કોઈ હેરાન તો નહીં કરે ને? અરે ના જ કરે ને શું કામ કરે એકવાર ડિવોર્સ થઈ જાય ને પછી એ એના રસ્તે ને હું મારા રસ્તે એટલે તને અને મને કોઈ હેરાન કરવાવાળું વધશે જ નહીં. બાય ધ વે હું તો છે ને તમારું સુખ દુઃખ ગમે તેવી પોઝિશન હોય ને સાથ આપીશ. ક્યારેય કોઈ દિવસ પાછી પાની નહીં કરું. સાચો લવ કર્યો છે ને મેં. ખબર છે કે તું મને બહુ પ્રેમ કરે છે અને મારા વગર રહી શકે ને એમ નથી. સાચું કહું ને તો મારા તરફથી પણ આવું જ છે. હું પણ તારા વગર રહી શકું એમ નથી. આ તો કહેવાય ને કે ઘણીવાર પરિસ્થિતિ એવી ઊભી થાય છે ને કે આપણને જો વ્યક્તિ ગમતું ના હોય ને એ વ્યક્તિ સાથે પણ આપણે સંબંધ રાખવો પડે છે અને મારી સાથે પણ કાંઈ આવું જ બન્યું છે. મીરા મને પસંદ નથી પણ આ તો ઘરવાળાની પરવાનગી અને મજબૂરીના કારણે મારે મીરા સાથે લગ્ન કરવા પડ્યા. બાકી તારે જો એ સમયે તું મને મળી ગઈ હોત ને તો મેં મીરા સાથે લગ્ન જ ના કર્યા હોત. બાય ધ વે આઈ લવ યુ. લવ યુ ટુ. હવે શોપિંગ કરવા જઈએ? હા કેમ નહીં પહેલાં કોફી શોપમાં જઈશું અને પછી શોપિંગ. ચલ. ચાલ. હા કેમ નહીં. હા હું શું કહું છું તને કે આપણે છે ને
આ જે કરી રહ્યા છે ને એ બધું યોગ્ય જ કરી રહ્યા છે અને આમ જ ચાલવું જોઈએ. હા એટલે આ ફાઇલ છે ને હું તને કાલે મોકલી દઈશ, તો એકવાર સ્ટડી કરી લેજે અને પછી મને કહેજે કે આપણે શું કરવું અને શું નહીં. ઓકે? હા મૂકું છું હું ફોન. સાગર એક કામ કર, ફોનમાં આવતી રહે. કોણ હતું એ? આ કોણ છે? દેખાય છે? કોણ દેખાય છે? કોણ દેખાય છે નહીં? તમે આ છોકરી સાથે વાત શું કામ કરો છો? હું જ એને ફોન કરીશ અને હું જ વાત કરીશ. અરે ભાઈ શાંતિ રાખને. હું ફોન કરીશ ને હું જ જેને વાત કરીશ. હા તો કોણ છે? મારા ઓફિસની મારી સેક્રેટરી છે, એની સાથે મીટિંગની વાત કરતો હતો, ફાઇલ્સની વાત કરતો હતો. સાંભળ્યું નહીં તે? નહીં, હું આવી એટલે વાત બદલી નાખી. ક્યાંથી સાંભળું? જે સાંભળવાની વાત હતી એ તો મને સંભળાય જ નહીં. વાહ, જો એવું જ હોત ને તો તું આવીને એટલે હું ફોન જ રાખી દે, ફોનમાં વાત કરતો જ ના હોત. હા રોજ ને રોજ બસ તારે તો મારી ઉપર શક જ કરવો છે. આ શંકાશીલ સ્વભાવનો કંઈક અંત હોય શું? જ્યારે હોય ત્યારે મારા પર શંકા જ કરતી હોય છે. સાગર, આ તમે જે કરો છો ને એ બિલકુલ ખોટું છે. સાચું બોલી દો કે શું છે ને શું નહીં. મારો મગજ આમ પણ બહુ ખરાબ છે અને જો આગળ કાંઈ ખબર પડી ને તો મજા નહીં આવે. હા તે સાચું જ બોલું છું, ખોટું નથી બોલતો. ઘણી વાર તો એવું થાય છે કે તું મને સમજે છે કે સમજી જ નથી શકતી. જ્યારે જુઓ ત્યારે બસ એકની જ વાત, કોણ હતી, કોને મળ્યા, કોની સાથે વાત કરી, શું કામ વાત કરી, કેટલી વાત કરી, કેવી વાત કરી. હા, કારણ કે તમે પુરુષ છો અને પુરુષોની નિયત છે ને આવી જ હોય છે. જો બધા સરખા નથી હોતા, એટલે એ વાત ધ્યાનમાં રાખજે. હા, તો બધી લેડીઝ પણ સરખી નથી હોતી. આ કોઈ લૂંટીને વયું જશે ને તો ખબર પણ નહીં પડે. જો મારી પાસે છે ને એવો ફાલતુ સમય પણ નથી કે કોઈ બીજી સ્ત્રીની પાછળ વાપરું અને વેડફું. અચ્છા, હજુ પણ આટલું થયા પછી પણ જુઠ્ઠું બોલો છો ને? એના મેસેજ આવવાના, એના ફોન આવવાના. અરે એવી તો કેવી સેક્રેટરી છે કે 24 કલાક તમારી પાછળ જ હોય છે? હા તો ઓફિસનું કામ ના હોય? 24 કલાક કામ ના કરવાનું હોય? રાત્રે 12 વાગે એને કામ હોય. કાલ રાત્રે ગુડ નાઇટનો મેસેજ હતો, ગુડ નાઇટ, આઈ મિસ યુ. અચ્છા, તમારી સેક્રેટરી પણ તમને મિસ કરે છે? અરે એ તો ગુડ નાઇટનો મેસેજ કર્યો, સાથે સાથે મિસ યુ કરી દીધું હશે. આખો દિવસ કામ કરતા હોય, જોડે હોય, એટલે કદાચ અમુક વાર હા ઓફિસે ના જવાનું હોય તો એઝ અ ફ્રેન્ડ મિસ કરે. હા હા, મચ્છરની અગરબત્તી પ્રગટાવવા જવાનું હશે ને તમારે ત્યાં? જો મારી પાસે છે ને તારી સાથે આર્ગ્યુમેન્ટ કરવાનો કોઈ સમય નથી. આ ખોટી મગજમારી કરવાનો સમય છે જ નહીં મારી પાસે. એટલે મગજમારી કરમાં જે કરતી હોય ને કર. અચ્છા, તો તમે નહીં માનો ને? તમને છે ને તમારા મમ્મીના સમજે. સાચું બોલો. સારું, તારે સાચું સાંભળવું છે ને? હા. તો સાંભળ. છે મારી જિંદગીમાં તારા સિવાય પણ એક સ્ત્રી છે જેને હું બહુ પ્રેમ કરું છું અને એવી ઈચ્છા રાખું છું કે ભવિષ્યમાં એની સાથે લગ્ન કરું અને આ ઘરમાં વહુ બનાવીને લાવું. શરમ નથી આવતી? તો હું ક્યાં જઈશ? મને શું ખબર, તારે જ્યાં જવું હોય ત્યાં જા. વાહ, શું જવાબ આપ્યો છે મને! જો આ બધા સપના જોવાનું બંધ કરી દો. એને તો હું પછી જોઈ લઈશ, પણ પહેલા તમારો વારો કાઢીશ. તારાથી છે ને થાય ને એ કરી લે, બાકી તારાથી પતલો પાપડ ભાંગે એમ નથી. એ તો હું બતાવીશ ને કે કોનાથી પાપડ ભાંગે ને નહીં. હું મારા બા સાથે વાત કરીશ. આ વાતને હું કોર્ટ સુધી લઈ જઈશ અને કોર્ટમાં કેસ લડીને તમને તો બતાવીશ જ. અરે તારે બારે વાત કરવી તો બારે કરે, બાપા હારે કરવી તો બાપા હારે કરે, એના બાપા હારે કરવી હોય ને તો એના હારે કરી લે છે. બાકી હું છે ને ના તો કોઈથી ડરું છું અને ના તો કોઈથી બીવું છું. તમને ખબર નથી કે જો એ મારા હાથમાં આવી ગઈ ને તો ઝટિયા જાલીને મારીશ. એવો દિવસ આવશે જ નહીં, કારણ કે એ તારા હાથમાં કોઈ દિવસ નહીં આવે. યુ વિશ. મીરા, શું શું બેઠી છે તું અહીંયા અને શું વિચાર્યું છે? વિચારવાનું શું હોય? હવે ત્યાં પાછું જવાની જરૂર નથી. મારે પાછું જવું નથી અને મારે કાંઈ વિચારવું પણ નથી. એવું થોડું ચાલે મીરા? જવું નથી, વિચારવું નથી. સાસરું છે તારું, અહીંયા રહીશ ને 5 દિવસ કોઈ નહીં બોલે. 6થા દિવસથી તારી વાતો ચાલવા માંડશે બધે. વાતોનું શું છે? કર્યા કરશે જેને વાતો કરવી હોય. પણ હું તો આવી જ છું ને આવી જ રહીશ. લ્યો, આવી જ છું ને આવી જ રહીશ. બેટા, આપણે સારા મહોલ્લાના છીએ, સારા કુટુંબમાંથી આવીએ છીએ, તો આપણી ખરાબ વાતો થાય ને આપણને ન ગમવું જોઈએ, અને એ પણ આપણા વાંકે. જો
મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. તમે એનો પક્ષ ખેંચવાનું બંધ કરી દો. એનો દીકરો શું કરે છે એ મારા સાસુને નથી દેખાતું. છોકરો સાથે વાતો કરે છે, બીજી છોકરી સાથે લગ્ન સુધી પહોંચી ગયો છે. ત્યાં સુધી હજુ મારે જ સમજવાનું. ભલે બની શકે આ તારા સ્વભાવને લીધે, તારા વર્તનને લીધે તારો વર એવું કહેતો હોય, પણ હું એને ઓળખું છું. એ ખરાબ નથી, સારો જ છે. તને ખબર છે ને કે કનૈયો ગોપીઓનું માખણ ખાવા કેમ જતો હતો? કારણ કે ઘરમાં સિક્કાના સિક્કા ભરીને માખણ હતું ને, છતાં યશોદા માતા એને દેતા નહોતા. એટલા માટે એને બહાર જવું પડતું હતું. એટલે એમ જ તારા તરફથી તારા વરને જો પ્રેમ ન મળતો હોય ને તો જ બીજી છોકરીઓની વાત કરે અને લગ્ન સુધી પહોંચી જાય. પણ તું જ એને ખુશ રાખ. તારો પતિ છે એ જેમ કે એમ કર. તારા સાસુ છે, ઘરના વડીલ છે, એ જેમ કે એમ કર. તો કોઈ દિવસ તારા ઘરવાળાને બહાર ન જવું પડે. જો બા, તમને પહેલાં તો તમે છે ને એનો પક્ષ ખેંચવાનું બંધ કરી દો. મેં તમને કેટલી વાર કહ્યું કે હું નહીં જાવ એમ. તો પછી અહીંયા રહીને તારે આખા ગામના મેણા ટોણા સાંભળવા છે? તો ત્યાં પણ તો એ જ કરવાનું છે ને. ત્યાં જઈશ એટલે સાંભળવાનું જ છે. મારા સાસુ સંભળાવશે, સાગર સંભળાવશે, એની કરતાં વધારે સારું કે હું અહીંયા બેઠી રહું. એ તારું સાસરું છે. કદાચ સાસુ કહેશે ને તો પણ ઘરમાં ને ઘરમાં વાત રહેશે. અને તારો ઘરવાળો એ જો તને ખીજાશે અથવા તો મારી પણ દેશે ને તો એ વાત ઘરમાં ને ઘરમાં રહેશે. અને આજે નહીં ને કાલે એ લોકો સુધરશે. પણ ક્યારે? જ્યારે તારું વર્તન સુધરશે, તું કામકાજમાં હોશિયાર થઈશ, તારા સાસુ પાસે કામ નહીં કરાવે, તો એ લોકોને તારી સામે કોઈ ફરિયાદ જ નથી. બેટા, સમજવાની કોશિશ કર. બા, કેટલી વાર એકને એક વાત કરશો હવે? મને એ ઘરમાં કોઈ રસ નથી. અને સાગરે આમ પણ કહી તો દીધું છે ને કે બીજી છોકરી સાથે લગ્ન કરવા છે, પ્રેમ કરે છે, તો કરવા દો ને. એને પણ ખબર પડશે કે પ્રેમિકા અને પત્નીમાં કેટલો ફરક હોય છે. અહીંયા તો છે ને ખાલી વાતો કરીને ટાઈમ કાઢવાનો છે એટલે સારું લાગે છે. ઘરમાં આવશે પછી ખબર પડશે કે કેટલી વિશે સો થાય છે. તું એ ઘરમાં એની પત્ની છે તો તું તારું વર્તન નથી સુધારી શકતી, તું તારો પત્ની ધર્મ નથી પાળી શકતી, તો પછી તું એનો વાંક શું કામ કાઢે છે કે પેલી ઘરમાં આવશે એટલે એને ખબર પડશે? પત્ની ધર્મ એટલે મારો પતિ કોઈ છોકરી સાથે વાતો કરે તો એને કરવા દેવાની. વાહ, સારો પત્ની ધર્મ શીખડાવો છો મને. લ્યો, એણે વાત કરી અને તે શંકા કરી. શંકા નહીં, મોઢા પર કહ્યું એણે મને કે હા બીજી છોકરી સાથે લગ્ન કરવા છે. બની શકે તને સુધારવા માટે એ કહેતો હોય. સમજતી કેમ નથી? સરસ કહેવાય, વેરી ગુડ. તમારી બધી વાતો મેં માની લીધી છે, પણ છતાંય હું એ ઘરમાં પાછી નહીં જાઉં. હવે તમારે જે કરવું હોય એને કરો. સારું. ક્યાંથી એ મારા ભોગ લાગ્યા હતા, ક્યાં તારા મા બાપ ગયા અને મેં તને મોટી કરી. એ વિચારે નહોતી કરી કે તું સાસરે જઈને મારું એ નામ ડુબાડીશ. બોલી લીધું તમે, તો વાત પતાવો હવે. તમારી વાત સાંભળવા નથી બેઠી. એક તો ઓલરેડી મગજ ફરે છે. એ લોકોની માથાકૂટ ઓછી હતી કે હવે તમે પણ બોલવા માંડ્યા છો. હા તો બોલે જ ને, બોલે જ. કારણ કે મને દેખાય છે કે તારા ઘરના ના વાંક કરતાં તારો વાંક વધારે છે, એટલે મારે તને બોલવું પડે છે. અને હંમેશા જો તું સારી હોત, તું બધું કામ કરતી હોત, તું એ લોકોની સામે ન બોલતી હોત, એ કે એમ ઘરમાં તું વર્તન કરતી હોત, તો હું એને ખીજાત કે મારી દીકરીમાં કોઈ અવગુણ નથી, તો શું કામ તમે એને બોલો છો? પણ જ્યાં મારો સિક્કો ખોટો હોય ત્યાં મારે લોકોને શું કહેવા જવું? સરસ, વેરી ગુડ. તમને છે ને ઇનામ આપવાની જરૂર છે. ઇનામ લઈને આવું ને પછી આપણે કંઈક વિચારીએ. જ્યારે જોવો ત્યારે તરડાઈને જતી રહી, ગમે તેમ બોલે. મારી સામે આટલું બોલે છે તો એના સાસરે શું નહીં બોલતી હોય? હવે શું કામ આવી છે મીરા? કેમ? તું તો એવું કહીને ગઈ હતી ને કે હું મારા પિયર જાઉં છું. હવે ક્યારેય પાછી નહીં આવું? હા, કહીને ગઈ હતી, પણ ત્યાં ગયા પછી મારું મંતવ્ય બદલી ગયું છે. મમ્મી, મારા બાએ મને સમજાવી. મારા બાએ કહ્યું કે કદાચ એવું બની શકે કે સાગરને હું સાચવતી ન હોય, એમનું ધ્યાન ન રાખતી હોય, અથવા પત્ની તરીકેની મારી કોઈ ફરજ ચૂકી જવાતી હોય ને તો જ એ બીજે મોઢા મારતા હોય. જો અત્યાર સુધી મેં તમને પણ હેરાન કર્યા છે. સાગરને પણ ક્યારેય પતિનો દરજ્જો નથી આપ્યો. અને ક્યાંક ને ક્યાંક મારી ભૂલ મને સમજાઈ ગઈ છે. એટલે હું અહીંયા તમારા લોકોની માફી માંગવા આવી છું અને શાંતિથી રહેવા માંગુ છું અહીંયા. મીરા, આ તારી વાતનો વિશ્વાસ મને નથી આવતો. કારણ કે માણસની બુદ્ધિ
16 વર્ષની હોય ને ત્યારે આવે છે, નહીં કે 30 પછી. ભૂલ છે મમ્મીજી. માણસ જેમ મોટો થાય ને એમ અનુભવો કરે, અને અનુભવો કર્યા પછી જ માણસને ખબર પડે કે શું સાચું ને શું ખોટું. 12 વર્ષે બુદ્ધિ આવી જતી હોત તો આ દુનિયામાં કોઈ અબૂધ હોત જ નહીં ને. જો મીરા, તને હવે ખરેખર તારી ભૂલ સમજાઈ ગઈ હોય તો હવે આજ પછી તું આ ઘરની દીકરી હોય એમ બનીને રહે તો હું વાંધો. પપ્પા, હું એ જ કરવા માંગુ છું. સાગર ક્યાં છે? ફક્ત એમને એકવાર મારી પાસે બોલાવો. હું એમની માફી માંગીને જેમ કહેશે ને એમ કરવા માટે તૈયાર છું. જોયું ને મીરા, મને મારા લોહી ઉપર વિશ્વાસ હતો, એટલા માટે જ થઈને આજ દિન સુધી હું તારા પક્ષમાં બોલી નથી, સમજી? હવે પણ કઈ વાંધો નહીં સાગર. સાગર, 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 આ શું છે? તું સાગર, આ બધું શું છે? તું શું કામ આવી છે મારા ઘરમાં? નીકળ અહીંયાથી. ઓહ, એક મિનિટ. હા હા, હવે છે ને મારી પત્ની છે. સાગર, લગ્ન કરીને લાવ્યો છું આ ઘરમાં. શું બોલે છે તું? આ સાચું કહું છું મમ્મી, કારણ કે જે વ્યક્તિને મારી કદર જ નથી, આ ઘરની કદર નથી, તો એની સાથે રહીને ફાયદો શું છે? હજી બોલી રહી છે મીરા સામે કે મને મારા દીકરા પર ભરોસો છે, મારો દીકરો ક્યારેય આવડું પગલું ન ભરે અને કોઈ છોકરી સાથે પણ સંબંધ ન રાખે આડા, અને તું મારા વિશ્વાસને તોડી નાખ્યો. ચિંતા ન કરો મમ્મીજી, હું આવું નહીં થવા દઉં. હું તમારી માફી માંગવા આવી હતી, મને મારી ભૂલ સમજાઈ ગઈ હતી, તો પછી આ કરવાની શું જરૂર હતી? અરે અત્યાર સુધી મને એમ હતું કે તમે ખોટા છો, અને આજે સાબિત થઈ ગયું કે સાગર ખોટા જ છે. અરે એ ઘરમાં રહે કે ન રહે, પણ હું આને મારા ઘરમાં એક મિનિટ નહીં રહેવા દઉં. આ તને ખબર નથી કે આ તારી એક પત્ની ઘરે છે અને તું લગ્ન થયેલો ગયેલો માણસ છો, અને છતાંય ત્યાં લગ્ન કર્યા બીજા શરમ ન આવી તને? તમને બધાને અત્યારે મારી જ ભૂલ દેખાય છે, પણ અત્યાર સુધી જે મીરા ઘરમાં રહેતી હતી, આવું વર્તન કરતી હતી, એ તમને લોકોને કોઈને ના દેખાણું. સાગર, જાણીએ છીએ કે મીરા આ ઘરમાં ખરાબ વર્તન કરતી હતી, બધાને હેરાન કરતી હતી, જેમ ભાવે તેમ બોલતી હતી, પણ એનો મતલબ એવો તો નથી ને કે આપણે એના જેવા થઈએ. જો એના જેવા થઈએ તો આપણામાં અને એનામાં ફરક શું? સાગર, મને મારી બધી ભૂલ સમજાઈ ગઈ છે. હું માફી માંગવા જ આવી હતી. પૂછો મમ્મીને. પ્લીઝ આવું ન કરો. શું ગેરંટી આપે છે તું મને કે તને તારી બધી ભૂલ સમજાઈ ગઈ, ને કદાચ મેં આ લગ્ન ના કર્યા હોત તો હવેથી તું એવી રીતે રહેત કે જાણે આ ઘર અમારું નહીં પણ આપણા બધાનું હોત. પ્રોમિસ કરું છું સાગર, ક્યારે આવી ભૂલ નહીં કરું, અને જે દિવસે આવી ભૂલ કરું ને ત્યારે ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકજો. બસ એક શબ્દ નહીં બોલું. સાગર બેટા, જો વાસણ હોય એ તો ખખડતા જ હોય, ઘર હોય ત્યાં આવું બધું ચાલતું જ હોય, અને કયું ઘર એવું છે કે ત્યાં દીકરાની વહુ આવી રીતે વર્તન ન કરતી હોય? છતાંય મીરા તો સારી છે કે તારી મમ્મીને મને જમવા તો આપે છે, નહીંતર ખબર કોઈ જમવાય નથી આપતું. બધી રીતે મીરા સારી જ છે ને હવે તેની ભૂલ સમજાઈ ગઈ છે. એ એવું વર્તન કરતી હોય તો એનો મતલબ એમ થોડું કે તું આવું મોટું પગલું ભેર અને બીજા લગ્ન કરી લે. એટલે જો પપ્પા, માનું છું કે ઘર હોય ત્યાં નાના મોટા ઝઘડા થતા હોય છે, પણ જે ઘરમાં મોટાઓનું માન જળવાતું ના હોય અને અમુક વાર થતા ઝઘડા જો રોજના બની જાય ને તો એ ઘરમાં મોટાઓએ નિર્ણય લેવો જોઈએ. પણ જ્યારે મોટાઓ નિર્ણય નથી લેતા અને બધું સહન કરે છે ને ત્યારે મારા જેવા વ્યક્તિને નિર્ણય લેવો પડે છે. એક વાત છે સાગર, પ્લીઝ આને કહી દો કે ઘરેથી જતી રહે. હું બધું કરવા માટે તૈયાર છું. તમે કહેતા હશો ને તો કાગળ પર લખાણ કરવા પણ તૈયાર છું કે હું તમને કોઈને હેરાન નહીં કરું. સારું, મીરાની વાત ઉપરથી એવું લાગે છે કે હકીકતમાં હવે એની ભૂલનો પસ્તાવો થઈ રહ્યો છે. હા, અને ભૂલનો પસ્તાવો થાય કે ન થાય, બાકી આ તો આ ઘરમાં નહીં જ રહે. જો ઈ આ ઘરમાં રહે ને તો તારે નથી રહેવાનું આ ઘરમાં. બસ પપ્પા, 2 મિનિટ. હું શું કહેવા માંગુ છું ને એ પહેલાં સાંભળી લો. પછી જો તમને મારી ભૂલ દેખાય ને તો હું તમારી સામે જ છું. જે સજા આપશો ને એ સ્વીકારવા માટે તૈયાર છું. હવે અમને લોકોને એવું લાગી રહ્યું છે કે મીરાની ભૂલ એને સમજાઈ ગઈ છે, એટલે અમે જે આ નાટકની શરૂઆત કરી હતી ને
એનો અંત લાવીએ છીએ. નાટક એટલે એટલે એમ કે તારી આ સાંજ ઠેકાણે લાવવા માટે મેં અને હેતલ બંને મળીને આ નાટક કર્યું છે. હા અને આ નાટકથી અમારો તો ફાયદો જ થયો કે તમને સબક મળી ગયો. તમને સબક શીખવાડવા માટે તો અમે લોકોએ નાટક કર્યું હતું. થઈ ગયું તારું તો પતિ ગયું હોય ને તો જાવ નીકળો હવે ચાલો. અરે શાંતિ રાખ, પાછું ચાલુ કરવાનું છે તારે? તો નાટકનું અમે હા લો શરૂઆત નાટકથી થઈ હતી પણ હા તો શાંતિ રાખ ને. સારું, જો તને તારી ભૂલ સમજાઈ જ ગઈ છે ને તો એક શીખ આપીશ કે જિંદગીમાં છે ને આપણા કરતાં મોટા હોય ને એનું માન ચડવે. એ આપણા માવતર ઠેકાણે હોય છે. સારું બાબા, બધી સલાહ એક જ દિવસમાં આપી દેશો. સોરી. પણ નાટક તું કે એ ચોખવટ તો કર, હું છે આ તું નાટક કરે ઈ? અરે નાટક એવું છે કે આ મીરાની શાન ઠેકાણે લાવવા આજે મીરા મમ્મીને હંમેશા હેરાન કરતી હતી ને, આ બધું જોઈ અને મેં નક્કી કર્યું હતું કે જો આ ઘરમાં મીરાની સોતન આવે ને તો જ કંઈક થઈ શકે. એટલા માટે મેં અને આ મારી ઓફિસની સેક્રેટરી એટલે કે હેતલે મળી અને આ નાટક કર્યું હતું જેથી કરીને આને ભાન થાય. હા હવે થઈ ગઈ? હા સારું તો હું રજા લઉં. હા નીકળો, જાઓ જાઓ જાઓ. સારું, પાછી નહીં આવતી હી 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 કરતી. બસ હવે